નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈશું વાર્ષિક પરીક્ષા 2026 વિકાસ અસાઇનમેન્ટ ધોરણ 9 વિજ્ઞાન વિભાગ બી પ્રકરણ 1. નીચેના પ્રશ્નોના મહત્તમ શબ્દોની મર્યાદા ઉત્તર લખો. પહેલો પ્રશ્ન, નીચેનાને વધતી જતી ઘનતાના યોગ્ય ક્રમમાં ગોઠવો. તેનો જવાબ છે હવા, ચીમનીમાંથી નીકળતો ધુમાડો, રૂ, પાણી, મધ, ચોક, લોખંડ. બીજો પ્રશ્ન, ગલનબિંદુ એટલે શું? બરફનું ગલનબિંદુ જણાવો. તેનો જવાબ છે ગલન દ્રવ્યની ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં રૂપાંતરની પ્રક્રિયાને ગલન કહે છે. ગલનબિંદુ જે લઘુત્તમ તાપમાને વાતાવરણીય દબાણ હેઠળ ઘન પદાર્થ પીગાળીને પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે તે તાપમાનને તે ઘન પદાર્થનું ગલનબિંદુ કહે છે. કોઈપણ ઘન પદાર્થનું ગલનબિંદુ તેમાં રહેલા કણો વચ્ચેના આકર્ષણ બળની પ્રબળતા દર્શાવે છે. બરફનું ગલનબિંદુ 273.15 કે છે. ત્રીજો સવાલ, ઘન CO2 ને સૂકો બરફ શા માટે કહેવામાં આવે છે? તેનો જવાબ છે જો વાતાવરણીય દબાણ 1 વાતાવરણ હોય તો ઘન CO2 પ્રવાહી અવસ્થામાં આવ્યા વિના સીધો જ વાયુ અવસ્થામાં પરિવર્તિત થઈ જાય છે. તે જ કારણે ઘન CO2 ને સૂકો બરફ કહે છે. ત્યારબાદ ચોથો પ્રશ્ન, ગરમ તેમજ સૂકા દિવસોમાં રણ વધુ ઠંડક ધરાવે છે, શા માટે? તેનો જવાબ છે ગરમ તેમજ સૂકા દિવસોમાં બાષ્પીભવનનો દર વધુ હોવાથી રણ વધુ ઠંડક ધરાવે છે. બાષ્પીભવન દરમિયાન પ્રવાહીના કણો સપાટી પરથી ઉર્જા મેળવીને વાયુમાં ફેરવાય છે. આ ઉર્જા આસપાસના વાતાવરણમાંથી શોષાય છે, જે ઠંડકનો અનુભવ કરાવે છે. ગરમ અને સૂકા દિવસોમાં ભેજ ઓછો હોવાથી બાષ્પીભવન ઝડપી બને છે. પાંચમો પ્રશ્ન, નીચે દર્શાવેલ તાપમાનોને ડિગ્રી સેલ્સિયસ માપક્રમમાં ફેરવો. તેમાં પહેલું 293 કે -273 = 20 સેલ્સિયસ. બીજું 470 કે -273 = 197 સેલ્સિયસ. છઠ્ઠો પ્રશ્ન, નીચેના પદાર્થો પૈકી ઉધર્વપાતન પામતા પદાર્થો અલગ કરો. તેનો જવાબ છે એમોનિયમ ક્લોરાઇડ, નેપ્થેલિન, કપૂર. આ પદાર્થો ઘનમાંથી પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત થયા વિના સીધા વાયુ અવસ્થામાં રૂપાંતરિત થવાનો ગુણધર્મ ધરાવે છે. બરફ, મીઠું, ઘી અને કોપરેલ ઉધર્વપાતન પામતા નથી. થેન્ક યુ. આ વિડીયોને લાઈક કરો. વિદ્યાર્થી મિત્રો, તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો. અહીંયા તમને હોમ પેજ ઉપર જ વિકાસના દરેક વિષયનું તમને સોલ્યુશન્સ મળી જશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈશું વાર્ષિક પરીક્ષા 2026 વિકાસ અસાઇનમેન્ટ ધોરણ 9 વિજ્ઞાન વિભાગ બી પ્રકરણ 3. પહેલો પ્રશ્ન, Na2CO3 ના આણ્વીય દળની ગણતરી કરો. Na2CO નું આણ્વીય દળ Na2CO3 તેની આપણે આણ્વીય દળની ગણતરી કરતાં આપણને 106 U મળે છે. Na3 ના આણ્વીય દળની ગણતરી કરો. Nનું પરમાણ્વીય દળ 14 છે અને Hનું 1 છે. તેથી તેના આણ્વીય દળની ગણતરી કરતાં આપણને Na3નું આણ્વીય દળ 17 mu છે. ત્રીજો પ્રશ્ન, NaClના આણ્વીય દળની ગણતરી કરો. Naનું પરમાણ્વીય દળ 23 છે અને Clનું 35.5 છે. NaClમાં એક Na પરમાણુ અને એક Cl પરમાણુ છે. આણ્વીય દળની ગણતરી કરતાં આપણને 58.5 mu મળે છે. ચોથો પ્રશ્ન, K2SO4 ના આણ્વીય દળની ગણતરી કરો. તેનો જવાબ છે Kનું પરમાણ્વીય દળ 39 છે, Hનું 32 છે અને Oનું 16 છે. K2SO4માં 2K પરમાણુ છે, 1S પરમાણુ છે અને 4O પરમાણુ છે. આણ્વીય દળની ગણતરી કરતાં આપણને 174 mu મળે છે. પાંચમું, સામાન્ય રીતે પરમાણુ કયા સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે? સામાન્ય રીતે પરમાણુ અણુઓ અથવા આયનો સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે. તેઓ એકબીજા સાથે જોડાઈને સ્થિર સંયોજનો બનાવે છે. માત્ર ઉમદા વાયુઓ અસ્તિત્વ ધરાવે છે. છઠ્ઠું, સંયોજકતા એટલે શું? તેનું મહત્વ જણાવો. સંયોજકતા એટલે તત્વના પરમાણુની અન્ય તત્વોના પરમાણુઓ સાથે સંયોજવાની ક્ષમતા. તે પરમાણુની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા પર આધાર રાખે છે. તેનું મહત્વ, તે જુદા જુદા તત્વો વચ્ચે રાસાયણિક બંધન કેવી રીતે થાય છે તે સમજવામાં મદદ કરે છે. તે સંયોજનના રાસાયણિક સૂત્ર લખવા માટે જરૂરી છે. તે નક્કી કરે છે કે પરમાણુ બીજા કેટલા પરમાણુઓ સાથે જોડાશે.
ત્યારબાદ 7મો પ્રશ્ન, નીચેના સંયોજનના સૂત્ર લખો. પહેલું પોટેશિયમ નાઇટ્રેટ, તેનું સૂત્ર છે KNO3. બીજું સોડિયમ સલ્ફાઇડ, તેનું સૂત્ર છે Na2S. કેલ્શિયમ ઓક્સાઇડ CaO. ચોથું પાણી H2O. ત્યારબાદ 8મો પ્રશ્ન, નીચેનામાં કેટલા પરમાણુઓ હાજર છે? પ્રશ્ન H2S અણુ. H2S અણુમાં 2 હાઇડ્રોજન પરમાણુ અને 1 સલ્ફર પરમાણુ છે, તેથી કુલ 3 પરમાણુ છે. PO4 આયન, તેમાં 5 પરમાણુઓ. PO4 આયનમાં 1 ફોસ્ફરસ પરમાણુ અને 4 ઓક્સિજન પરમાણુ છે, તેથી કુલ 5 પરમાણુઓ છે. 9મો પ્રશ્ન, નીચેના તત્વોની જોડી વડે બનતા સંયોજનના સૂત્ર લખો. પહેલું પોટેશિયમ અને ક્લોરીન. પોટેશિયમ અને ક્લોરીનનું સૂત્ર KCl બને છે. બીજું એલ્યુમિનિયમ અને ઓક્સિજન. એલ્યુમિનિયમ અને ઓક્સિજન, તેનું સૂત્ર છે Al2O3. 10મો પ્રશ્ન, બહુપરમાણુય આયન એટલે શું? તેનું ઉદાહરણ આપો. બહુપરમાણુય આયન એક કરતાં વધુ પરમાણુઓના સમૂહ કે જે ચોખ્ખો વીજભાર ધરાવે છે તેને બહુપરમાણુય આયન કહેવાય છે. ઉદાહરણ તરીકે સલ્ફેટ આયન, એમોનિયમ આયન અને નાઇટ્રેટ આયન. થેન્ક યુ. આ વિડીયોને લાઇક કરો તથા તમારે આના પછી કયા વિડીયો જોવા માંગો છો તેની કોમેન્ટ કરીને અમને જણાવો. વિદ્યાર્થી મિત્રો, તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. અહીંયા તમને હોમ પેજ ઉપર જ વિકાસના દરેક વિષયનું તમને સોલ્યુશન્સ મળી જશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિભાગ બી પ્રકરણ 4, તેમાં પહેલો પ્રશ્ન છે, ઓક્સિજન અને મેગ્નેશિયમ પરમાણુમાં ઇલેક્ટ્રોનની વહેંચને દર્શાવો. તેનો જવાબ છે ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના. ઓક્સિજનનો પરમાણુય ક્રમાંક 8 છે, તેથી તેમાં 8 ઇલેક્ટ્રોન હોય છે. તેની ઇલેક્ટ્રોનની વહેંચણી KL કક્ષામાં નીચે મુજબ છે. K કક્ષામાં 2 ઇલેક્ટ્રોનિક અને L કક્ષામાં 6, તેથી તેની ઇલેક્ટ્રોન રચના 2 અને 6 થશે. બીજું, મેગ્નેશિયમની ઇલેક્ટ્રોન રચના. મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક 12 છે, તેથી તેમાં 12 ઇલેક્ટ્રોન હોય છે. તેની ઇલેક્ટ્રોન વહેંચણી KLM કક્ષામાં નીચે મુજબ છે. K કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, L કક્ષામાં 8 ઇલેક્ટ્રોન, M કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, તેથી 2, 8, 2 એવી રીતે તેની ગોઠવણી થશે. બીજો પ્રશ્ન, સમદળીય અથવા સમભારિત તત્વો એટલે શું? સમદળીય અથવા સમભારિત તત્વો એવા તત્વો છે કે જેમના પરમાણુ ક્રમાંક અલગ અલગ હોય છે પરંતુ તેમની દળ સંખ્યા સમાન હોય છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, Na+ સંપૂર્ણ ભરાયેલી K અને L કક્ષાઓ ધરાવે છે, સમજાવો. ઇલેક્ટ્રોન, તેનો જવાબ છે ઇલેક્ટ્રોન ગુમાવ્યા પછી Na+ આયનની ઇલેક્ટ્રોન રચના 2, 8 થાય છે. K કક્ષામાં 2 ઇલેક્ટ્રોન સંપૂર્ણ ભરાયેલી, L કક્ષામાં 8 ઇલેક્ટ્રોન સંપૂર્ણ ભરાયેલી હોય છે, તેથી Na+ આયન સ્થાયી બને છે અને તેની KL કક્ષાઓ સંપૂર્ણ ભરાયેલી હોય છે. Na+ આયનની ઇલેક્ટ્રોન રચના 2, 8 છે, તેમાં K અને L બંને કક્ષાઓ મહત્તમ ઇલેક્ટ્રોન ધારણ ક્ષમતા મુજબ સંપૂર્ણ ભરાયેલી હોય છે. ચોથો પ્રશ્ન, જો Z 8 હોય તો તત્વની સંયોજકતા શું હશે? તત્વનું નામ પણ દર્શાવો. તત્વનું નામ અને ઇલેક્ટ્રોન રચના. જો Z 8 હોય તો તે તત્વ ઓક્સિજન છે. તેની ઇલેક્ટ્રોન રચના 2 અને 6 છે. ત્યારબાદ સંયોજકતાની ગણતરી કરતા બાહ્યતમ કક્ષા L કક્ષામાં 6 ઇલેક્ટ્રોન અને અષ્ટક પૂર્ણ કરવા માટે તેને 2 ઇલેક્ટ્રોનની જરૂર છે, તેથી 8 - 6 = 2, તેથી ઓક્સિજનની સંયોજકતા 2 છે. તેનો જવાબ છે જો 2 = 8 હોય તો તત્વનું નામ ઓક્સિજન છે અને તેની સંયોજકતા 2 છે. તફાવત આપો. પ્રોટોન અને ન્યુટ્રોન. તફાવતમાં જોતા ગુણધર્મ. સ્થાન. તેમાં પ્રોટોનમાં પરમાણુના કેન્દ્રમાં હોય છે, ન્યુટ્રોનમાં પરમાણુના કેન્દ્રમાં વીજભાર. ધન વીજભાર ધરાવે છે. વીજભાર રહિત એટલે તટસ્થ હોય છે. દળ. આશરે 1 પરમાણુ દળ એકમ દળ ધરાવે છે. આશરે 1 પરમાણુ દળ એકમ ધરાવે છે. પ્રોટોન કરતાં સહેજ વધુ ધરાવે છે. ચોથું, સંજ્ઞા. તેમાં પ્રોટોનમાં P અથવા P+ વડે દર્શાવાય છે અને ન્યુટ્રોન N અથવા N0 વડે દર્શાવાય છે. છઠ્ઠું, રેડોન એ નિષ્ક્રિય વાયુ તત્વ છે જેનો એક સમસ્થાનિક 22286 Rn છે. તો આ સમસ્થાનિકમાં પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા શોધો. તેમાં સમસ્થાનિક
2286, પરમાણુ ક્રમાંક 86 અને દળ સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 222 છે. પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા પરમાણુ ક્રમાંક એ પ્રોટોનની સંખ્યા બરાબર હોય છે. તટસ્થ પરમાણુમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય છે. તેથી Z86 ઇઝ ઇક્વલ ટુ 86 થશે. ત્રીજું, ન્યુટ્રોનની સંખ્યા દળ સંખ્યામાંથી પ્રોટોનની સંખ્યા બાદ કરીને મળે છે. તેથી A માઇનસ Z ઇઝ ઇક્વલ ટુ 222 માઇનસ 86. તેનો જવાબ મળશે 136. તેનો આન્સર છે સમસ્થાનિકોમાં પ્રોટોનની સંખ્યા 86, ન્યુટ્રોનની સંખ્યા 136 અને ઇલેક્ટ્રોનની સંખ્યા 86 છે. વિદ્યાર્થી મિત્રો, તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો. અહીંયા તમને હોમ પેજ ઉપર જ વિકાસના દરેક વિષયનું તમને સોલ્યુશન્સ મળી જશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈશું વાર્ષિક પરીક્ષા 2026 વિકાસ અસાઇનમેન્ટ ધોરણ 9 વિજ્ઞાન વિભાગ બી પ્રકરણ 6. પહેલો પ્રશ્ન, આપેલી આકૃતિમાં વિષય શિક્ષકે તમારી પરીક્ષા લેવા કેટલાક નામો ખોટા લખ્યા છે. તેમાં આપણે આકૃતિ જોતા અહીંયા સુધારેલી આકૃતિ મૂકવામાં આવેલી છે. તેમાં 2 નામ ખોટા છે. અન્નવાહક તંતુ, તેની જગ્યાએ આપણે અન્નવાહક મૃદુતક લખશું અને રક્ષક કોષની જગ્યાએ આપણે સાથી કોષ આવશે. ત્યારબાદ વનસ્પતિઓમાં પર્ણથી વિવિધ અંગો સુધી ખોરાકના કાર્બનિક દ્રવ્યોના વહનનું કાર્ય કરતી જટિલ સ્થાયી પેશીને અન્નવાહક પેશી કહે છે. અન્નવાહક પેશીના 4 એકમો છે: ચાલની નલિકા, સાથી કોષ, અન્નવાહક મૃદુતક અને અન્નવાહક તંતુઓની બનેલી છે. ચાલની નલિકા છિદ્રિત કોષ દિવાલયુક્ત અને નલિકાકાર કોષીય રચના છે. તે કોષ કેન્દ્ર વિહીન અને જીવંત કોષરસ ધરાવતી રચના છે. બીજો સવાલ, રંધ્ર કે વાયુરંધ્રનું કાર્ય શું છે? રંધ્ર કે વાયુરંધ્રનું કાર્ય: પહેલું, બાષ્પ સ્વરૂપે પાણી ગુમાવવાનું અને બીજું, વાતાવરણના વાયુઓનું નિયમન. ત્રીજો સવાલ, હૃદય સ્નાયુ પેશીના લક્ષણો જણાવો. હૃદય સ્નાયુના 3 લક્ષણો છે. પહેલું, તે અનૈચ્છિક સ્નાયુ છે. બીજું, સ્નાયુતંતુ નળાકાર શાખિત અને એક કોષ કેન્દ્રી છે. ત્રીજું, તે જીવન પર્યંત લયબદ્ધ રીતે સંકોચન શિથિલન કરે છે. ચોથો સવાલ, જલવાહકના ઘટકો કે એકમો કયા કયા છે? જલવાહકના મુખ્ય 4 ઘટકો છે: જલવાહિની, જલવાહિનીઓ, જલવાહક મૃદુતક અને જલવાહક તંતુઓ. જલવાહિની અને જલવાહિનીઓ પાણી અને ખનિજોના વહનનું મુખ્ય કાર્ય કરે છે. જલવાહક મૃદુતક ખોરાકનો સંગ્રહ કરે છે. જલવાહક તંતુઓ આધાર અને મજબૂતી પૂરી પાડે છે. પાંચમો સવાલ, બહુકોષીય સજીવોમાં પેશીઓની ઉપયોગિતા શું છે? બહુકોષીય સજીવોમાં પેશીઓ શ્રમ વિભાજન અને કાર્યક્ષમતા વધારે છે. શરીરના વિવિધ કાર્યો કરવા માટે વિશિષ્ટ પેશીઓ છે. આ વિભાજનને કારણે દરેક કાર્ય વધુ કાર્યક્ષમ રીતે થાય છે. તે સજીવના અસ્તિત્વ અને જટિલતા માટે જરૂરી છે. છઠ્ઠું, કોષ દિવાલને આધારે મૃદુતક પેશી, સ્થૂલકોણક પેશી અને દૃઢકોણ પેશી વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો. તેનો જવાબ છે આ પેશીઓ વચ્ચે મુખ્ય તફાવત તેમની કોષ દિવાલની જાડાઈ અને બંધારણમાં રહેલો છે. મૃદુતક પેશી કોષ દિવાલ પાતળી હોય છે અને મુખ્યત્વે સેલ્યુલોઝની બનેલી હોય છે. સ્થૂલકોણ પેશી કોષ દિવાલ અનિયમિત રીતે જાડી હોય છે, ખાસ કરીને ખૂણાઓ પર પેક્ટિન અને સેલ્યુલોઝના જમાવને કારણે. દૃઢોડક પેશી કોષ દિવાલ ખૂબ જાડી હોય છે અને તેમાં લિગ્નિન નામનું રસાયણ જમા થયેલું હોય છે જે તેને સખ્ત અને મજબૂત બનાવે છે. સાતમું, વૈજ્ઞાનિક કારણ આપો. વૃક્ષની છાલના કોષો મૃત હોય છે. તેનો જવાબ છે વૃક્ષની છાલના કોષોના વધારે સ્તર ધરાવતી અને રક્ષણાત્મક કાર્યો માટે હોય છે. દ્વિતીય વર્ધનશીલ પેશીના કોષો વિભાજન પામી વધારે સ્તરો ધરાવતી છાલ નિર્માણ કરે છે. નિર્માણ પામતા કોષોની દિવાલ પર સુબેરીન રસાયણ સ્થૂલિત થાય છે. આ પદાર્થ છાલને હવા અને તેમજ પાણી માટે અપ્રવેશશીલ બનાવે છે. આમ હવા અને પાણી વગર વૃક્ષની છાલ કોષમૃત બને છે. આઠમો, તફાવત આપો. અસ્થિ અને કાસ્થિ. તેમાં અસ્થિ તે ઘન, કઠણ અને અસ્થિતિસ્થાપક હોય છે. તેના પેશીકોષોને અસ્થિતિકોષ કહે છે. તેના આધારક દ્રવ્યમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ વધારે પ્રમાણમાં હોય છે. તે હાડપિંજરનું નિર્માણ કરી શરીરને આકાર આપે ઉપરાંત શરીરના મુખ્ય અંગોનો આધાર આપે છે. અસ્થિને વાળી શકતા નથી. ત્યારબાદ કાસ્થિ. તે
તે ધન આંશિક રીતે કઠણ અને સ્થિતિસ્થાપક હોય છે. તેના પેશી કોષોને કાસ્થિ કોષો કહે છે. તેનું આધારક દ્રવ્ય મુખ્યત્વે પ્રોટીન અને શર્કરાનું બનેલું છે. તે અસ્થિઓના સાંધાઓને લીસા બનાવે છે. કેટલાક કાસ્થિને વાળી શકાય છે. નીચે આપેલ આકૃતિમાં આપેલ ભાગોના નામ શોધો. 9. નીચે આપેલ આકૃતિમાં આપેલ ભાગોના નામ શોધો. વિદ્યાર્થી મિત્રો, તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. અહીંયા તમને હોમ પેજ ઉપર જ વિકાસના દરેક વિષયનું તમને સોલ્યુશન્સ મળી જશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે જોશું વાર્ષિક પરીક્ષા 2026 વિકાસ અસાઇનમેન્ટ ધોરણ 9 વિજ્ઞાન વિભાગ બી પ્રકરણ 7. પહેલો પ્રશ્ન, સ્થાનાંતરની વ્યાખ્યા આપી તેનો એસા એકમ જણાવો. તે સદિશ રાશિ છે કે અદિશ રાશિ તે પણ જણાવો. તેમાં સ્થાનાંતરની વ્યાખ્યા અને તેનો એકમ. સ્થાનાંતરની વ્યાખ્યા: પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને સ્થાનાંતર કહે છે. તેનો એસા એકમ મીટર છે અને તે સદિશ રાશિ છે. બીજો પ્રશ્ન, કોઈ પદાર્થ દ્વારા અમુક અંતર કપાયેલ છે. શું તેનું સ્થાનાંતર શૂન્ય હોઈ શકે? જો હા, તો આપના ઉત્તરને ઉદાહરણ દ્વારા સમજાવો. ઉદાહરણ તરીકે, જો કોઈ પદાર્થ વર્તુળાકાર માર્ગે ગતિ કરીને પ્રારંભિક સ્થાને પાછો ફરે તો તેને અંતર કાપ્યું હોવા છતાં તેનું સ્થાનાંતર શૂન્ય થાય છે. ત્રીજો સવાલ, તફાવત આપો. વેગ અને પ્રવેગ. વેગ એ સ્થાનાંતરનો સમય દર છે, જ્યારે પ્રવેગ એ વેગના ફેરફારનો સમય દર છે. ચોથો પ્રશ્ન, ઝડપનું માત્ર સૂત્ર લખો અને તેનો એસા એકમ લખો. તે સદિશ રાશિ છે કે અદિશ રાશિ તે જણાવો. ઝડપનું સૂત્ર: ઝડપ અંતરના છેદમાં સમય. તેનો એસા એકમ મીટર પ્રતિ સેકન્ડ છે અને તે અદિશ રાશિ છે. પાંચમું, ઝડપ અને વેગનો ભેદ સ્પષ્ટ કરો. ઝડપ એ પદાર્થની ગતિનો દર દર્શાવે છે અને તે અદિશ રાશિ છે, જ્યારે વેગ એ ગતિના દર ઉપરાંત દિશા પણ દર્શાવે છે અને તે સદિશ રાશિ છે. છઠ્ઠું, તમે કોઈ વસ્તુની બાબતમાં ક્યારે કહી શકો કે તે નિયમન પ્રવેગથી ગતિ કરે છે? તેનો જવાબ છે જ્યારે પદાર્થના વેગમાં એક સરખા સમયગાળામાં એક સરખો ફેરફાર થાય ત્યારે તે નિયમિત પ્રવેગથી ગતિ કરે છે. તેનો જવાબ છે જ્યારે પદાર્થના વેગમાં એક સરખા સમયગાળામાં અનિયમિત ફેરફાર થાય ત્યારે તે અનિયમિત પ્રવેગથી ગતિ કરે છે. સાતમું, ઉષા 90 મીટર લંબાઈના એક સ્વિમિંગ પુલમાં તરે છે. તે સ્વિમિંગ પુલના એક છેડેથી બીજા છેડે સુધી તથા તે જ માર્ગ પર પાછા ફરતા 108 મિનિટનું કુલ અંતર એક મિનિટમાં પૂરું કરે છે. ઉષાની સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ ગણો. તેનો જવાબ છે ઉષા 90 મીટર લંબાઈના સ્વિમિંગ પુલમાં એક છેડેથી બીજા છેડે સુધી અને તે જ માર્ગે પાછા ફરે છે. કુલ અંતર =180 મીટર. કુલ સ્થળાંતર =0 મીટર, કારણ કે તે પ્રારંભિક સ્થાને પાછી ફરે છે. સરેરાશ ઝડપનું સૂત્ર 180/160. સરેરાશ વેગનું સૂત્ર. આઠમો, વૈજ્ઞાનિક કારણ આપો. ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે. તેનો જવાબ છે ગતિ અને સ્થિરતા બંને સાપેક્ષ પદો છે. કોઈ વસ્તુ ગતિમાં છે કે સ્થિર તે અવલોકન કરનાર નિરીક્ષકની સાપેક્ષ સ્થિતિ પર આધાર રાખે છે. ઉદાહરણ તરીકે, બસમાં બેઠેલા બે મુસાફરો એકબીજાની સાપેક્ષે સ્થિર હોય છે, પરંતુ બસની બહાર રોડ ઉપર ઊભેલા વ્યક્તિની સાપેક્ષે તેઓ ગતિમાં હોય છે. આમ, ગતિનું વર્ણન કરવા માટે હંમેશા સંદર્ભ બિંદુ અથવા નિરીક્ષકની જરૂર પડે છે. નવમું, ગતિમાન વાહનો એ અને બી માટે વેગ વિરુદ્ધ સમયનો આલેખ આકૃતિમાં દર્શાવ્યો છે. કયું વાહન ગતિ કરે છે તે બાબત દર્શાવો. વાહન એ અને વાહન બી બંને ગતિ કરે છે. આલેખ વેગ વિરુદ્ધ સમયનો છે. વાહન એ માટે સમય સાથે વેગ વધે છે, જે દર્શાવે છે કે વાહન એ પ્રવેગિત ગતિ કરે છે. ત્યારબાદ વાહન બી માટે સમય સાથે વેગ અચળ રહે છે, જે દર્શાવે છે કે વાહન બી અચળ વેગથી ગતિ કરે છે. બંને વાહનોનો વેગ શૂન્ય નથી, તેથી બંને ગતિ કરી રહ્યા છે. 10મો સવાલ, બે ગતિમાન કાર એ અને બી માટે અંતર વિરુદ્ધ સમયનો આલેખ આકૃતિમાં દર્શાવ્યો છે. પહેલું, કાર એ અને કાર બીનું પ્રારંભિક સ્થાન જણાવો.
આલેખ અંતર વિરુદ્ધ સમયનો છે. અંતર સમયના આલેખનો ઢાળ ઝડપ દર્શાવે છે. આલેખમાં કાર એનો ઢાળ કાર બીના ઢાળ કરતાં વધુ છે, કારણ કે કાર એનો આલેખ સમય અક્ષ સાથે મોટો ખૂણો બનાવે છે. ઢાળ એટલે વધારે ઝડપ, તેથી કાર બી કરતાં વધુ ઝડપથી ગતિ કરે છે. કાર એ અને કાર બીનું પ્રારંભિક સ્થાન જણાવો. આલેખ મુજબ કાર એનું પ્રારંભિક સ્થાન 500 મીટર છે અને કાર બીનું પ્રારંભિક સ્થાન 600 મીટર છે. બીજું, બંને કાર કયા સમય અને ઉગમ બિંદુથી કયા અંતર એકબીજાને મળશે? તેનો જવાબ છે બંને કાર 20 સેકન્ડના સમયે એકબીજાને મળશે અને તે સમયે તેમનું ઉગમ બિંદુથી અંતર આશરે 550 મીટર છે. વિદ્યાર્થી મિત્રો, તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. અહીંયા તમને હોમ પેજ ઉપર જ વિકાસના દરેક વિષયનું તમને સોલ્યુશન્સ મળી જશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈશું વાર્ષિક પરીક્ષા 2026 વિકાસ અસાઇનમેન્ટ ધોરણ 9 વિજ્ઞાન વિભાગ બી ચેપ્ટર 8. તેમાં પહેલો પ્રશ્ન, જડત્વ એટલે શું? તેના પ્રકારો કેટલા છે અને કયા કયા? તેનો જવાબ છે પદાર્થ પર જ્યાં સુધી અસંતુલિત બાહ્ય બળો ન લાગે ત્યાં સુધી પદાર્થ પોતાની સ્થિર કે અચળ વેગી અવસ્થા જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે. ત્યારબાદ પદાર્થના આ ગુણધર્મને પદાર્થનું જડત્વ કહે છે. બીજા શબ્દોમાં, દરેક પદાર્થ પોતાની ગતિની અવસ્થામાં થતા પરિવર્તનનો વિરોધ કરે છે. ગુણાત્મક રીતે કોઈ વસ્તુની સ્થિર અવસ્થામાં રહેવાની કે અચળ વેગથી ગતિમાં રહેવાની પ્રકૃતિને જડત્વ કહે છે. આ જ કારણથી ન્યૂટનના ગતિના પ્રથમ નિયમને જડત્વનો નિયમ કહે છે. જડત્વના 3 પ્રકાર છે: સ્થિર સ્થિતિનું જડત્વ, ગતિનું જડત્વ અને દિશાનું જડત્વ. બીજો સવાલ, રકાબીમાં ચાનો કપ રાખવા માટે ગોળ વર્તુળાકાર ખાંચો કેમ આપેલ હોય છે? તેનો જવાબ છે સામાન્ય રીતે રકાબી અને કપ તેવા દ્રવ્યમાંથી બનાવવામાં આવેલા હોય છે કે જેના કારણે તેનો મહદઅંશે લીસી બાહ્ય સપાટી ધરાવતા હોય છે. હવે જો રકાબીમાં કપ રાખવા માટે ગોળ વર્તુળાકાર ખાંચો રાખવામાં ન આવે તો અચાનક કોઈ ધક્કો લાગવાથી સ્થિતિમાં કપ ડગુમગુ થઈને ગબડી પડે છે. તેથી અચાનક ધક્કો લાગવાની સ્થિતિમાં રકાબી પરથી ચાનો કપ ડગમગ થઈને ગબડી ન પડે એટલા માટે રકાબીમાં ગોળ ખાંચો રાખવામાં આવે છે. ત્રીજો પ્રશ્ન, બળની વ્યાખ્યા લખો. ન્યૂટનના ગતિના પહેલા નિયમને જડત્વનો નિયમ શા માટે કહે છે? તેનો જવાબ છે તેમાં પહેલું, જે બાહ્ય અસર વડે પદાર્થની સ્થિર કે ગતિમાન અવસ્થામાં ફેરફાર થાય તે બાહ્ય અસરને બળ કહે છે. ત્યારબાદ, ન્યૂટનના ગતિના પહેલા નિયમ મુજબ પદાર્થ આપમેળે પોતાની સ્થિતિ કે ગતિમાન અવસ્થામાં ફેરફાર કરી શકતો નથી. પદાર્થના આ ગુણધર્મને જડત્વ કહે છે. તેથી ન્યૂટનના ગતિના પહેલા નિયમને જડત્વનો નિયમ કહે છે. તો સવાલ, ટૂંક નોંધ લખો. વેગમાન. વેગમાન એટલે પદાર્થના દળ અને તેના વેગના ગુણનફળને પદાર્થનું વેગમાન કહે છે. વેગમાન = દળ × વેગ, જ્યાં p પદાર્થનું વેગમાન, m પદાર્થનું દળ અને v પદાર્થનો વેગ છે. વેગમાનનો એસઆઈ એકમ કિલોમીટર/સેકન્ડ કિલોમીટર પ્રતિ સેકન્ડ છે. વેગમાન સદિશ રાશિ છે અને તેની દિશા વેગની દિશા છે. પાંચમું, 50 કિલોગ્રામ દળના પદાર્થનો વેગમાન 3 મીટર પ્રતિ સેકન્ડ વધીને 12 મીટર પ્રતિ સેકન્ડ થાય છે. આ માટે જરૂરી બળ કેટલું હશે? દળ = 50 kg, પ્રારંભિક વેગ = 3 મિનિટ પ્રતિ સેકન્ડ, અંતિમ વેગ = 12 મિનિટ પ્રતિ સેકન્ડ, સમય એટલે 5 સેકન્ડ. ન્યૂટનના ગતિના બીજા નિયમ મુજબ બળ એ વેગમાનના ફેરફારના દળ બરાબર છે. તેમાં આપણે પ્રથમ વેગ એ શોધીએ તો આપણને a = 1.8 મિનિટ પ્રતિ સેકન્ડ મળે છે. છઠ્ઠું, વૈજ્ઞાનિક કારણ આપો. વાહનના ટાયરો ખરબચડા રાખવામાં આવે છે. તેનો જવાબ છે ઘર્ષણ બળ. વાહનના ટાયરો ખરબચડા રાખવામાં આવે છે કારણ કે ખરબચડી સપાટી ઘર્ષણ બળ વધારે છે. આ વધેલું ઘર્ષણ બળ વાહનને રસ્તા પર સારી પકડ પૂરી પાડે છે, જેનાથી વાહનનું નિયંત્રણ જળવાઈ રહે છે અને લપસી જવાની શક્યતા ઘટે છે. ત્યારબાદ સાતમો સવાલ, વૈજ્ઞાનિક કારણ આપો. કેળાની છાલ પર પગ પડે ત્યારે લપસી જવાય છે. તેનું કારણ છે ઓછું ઘર્ષણ બળ. કેળાની છાલની સપાટી ખૂબ જ લીસી હોય છે. જ્યારે તેના પર પગ પડે ત્યારે પગ અને જમીન વચ્ચેનું ઘર્ષણ બળ ખૂબ ઓછું થઈ જાય છે. આ ઓછા ઘર્ષણ બળને કારણે પગ જમીન પર પકડ જાળવી શકતો નથી અને વ્યક્તિ લપસી પડે છે. ત્યારબાદ આઠમો સવાલ, તફાવત આપો. વેગ અને વેગમાન.
તેમાં વેગ એકમ સમયમાં પદાર્થે કરેલા સ્થાનાંતરને વેગ કહે છે અને વેગમાન પદાર્થના દળ અને વેગના ગુણનફળને વેગમાન કહે છે. વેગના ફેરફારનો દર પ્રવેગ છે, જ્યારે વેગમાનના થતા ફેરફારનો દર બળનું મૂલ્ય દર્શાવે છે. ત્રીજું, વેગનો એકમ મીટર સેકન્ડ છે, જ્યારે વેગમાનનો એકમ કિલોગ્રામ/મીટર સેકન્ડ છે. વ્યાખ્યા: જ્યારે કોઈ પદાર્થ પર ટૂંકા સમયગાળા માટે મોટું બળ લાગે ત્યારે બળ અને સમયગાળાના ગુણનફળનો બળ આઘાત કહે છે. સૂત્ર: બળનો આઘાત J=F×T=P એટલે વેગમાનમાં થતો ફેરફાર. તેનો SI એકમ છે ન્યૂટન સેકન્ડ અથવા કિલોગ્રામ/મીટર પ્રતિ સેકન્ડ છે. 10મું, નીચેના પૈકી કોનું જડત્વ વધારે છે? જડત્વ એ પદાર્થના દ્રવ્યમાન એટલે દળ પર આધાર રાખે છે. જે પદાર્થનું દળ વધારે હોય તેનું જડત્વ વધારે હોય છે. તેમાં પહેલું, રબરનો દડો અને તેટલા જ પરિમાણવાળો લોખંડનો દડો. લોખંડના દડાનું દળ રબરના દડા કરતાં વધારે હોય છે, તેથી લોખંડના દડાનું જડત્વ વધારે છે. બીજું, સ્કૂટર અને બસ. બસનું દળ સ્કૂટર કરતાં ઘણું વધારે હોય છે, તેથી બસનું જડત્વ વધારે હોય છે. 11મો સવાલ, તફાવત આપો. ન્યૂટનના ગતિનો પહેલો નિયમ અને ન્યૂટનના ગતિનો બીજો નિયમ. તેમાં પહેલો મુદ્દો સમજાવીએ. ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ તેની વ્યાખ્યા છે જ્યાં સુધી બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી પદાર્થ પોતાની સ્થિર કે ગતિમાન અવસ્થા જાળવી રાખે છે. તેનું મહત્વ તે બળની ગુણાત્મક વ્યાખ્યા આપે છે અને જડત્વ સમજાવે છે. બીજો મુદ્દો જોઈએ. ન્યૂટનનો ગતિનો બીજો નિયમ પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો દર લાગુ પડેલા બાહ્ય બળના સમપ્રમાણમાં હોય છે. બીજું, તે બળની માત્રાત્મક વ્યાખ્યા આપે છે અને બળ માપવાનું સૂત્ર F=ma આપે છે. વિદ્યાર્થી મિત્રો, તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. અહીંયા તમને હોમ પેજ ઉપર જ વિકાસના દરેક વિષયનું તમને સોલ્યુશન્સ મળી જશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે જોશું વાર્ષિક પરીક્ષા 2026 વિકાસ અસાઇનમેન્ટ ધોરણ 9 વિજ્ઞાન વિભાગ બી ચેપ્ટર 10. તેમાં પહેલો પ્રશ્ન છે, કાર્ય એટલે શું? તેનું સૂત્ર અને SI એકમ જણાવો. તેમાં કાર્ય: જ્યારે કોઈ પદાર્થ પર બળ લગાડવામાં આવે અને પદાર્થ બળની દિશામાં સ્થળાંતર કરે ત્યારે બળ દ્વારા કાર્ય થયું કહેવાય. કાર્યનું સૂત્ર W=F×d, જ્યાં W કાર્ય, F બળ અને d બળની દિશામાં સ્થળાંતર કાર્ય. કાર્યનો SI એકમ જૂલ છે. પ્રશ્ન: ઉર્જાનું સંરક્ષણનો નિયમ લખી તેની સ્પષ્ટતા કરો. ઉર્જા સંરક્ષણનો નિયમ: આ નિયમ મુજબ ઉર્જાનું સર્જન કે વિનાશ શક્ય નથી, પરંતુ તેનું માત્ર એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ થઈ શકે છે. વિશ્વની કુલ ઉર્જા હંમેશા અચળ રહે છે. ઉદાહરણ તરીકે, મુક્ત પતન પામતા પદાર્થના કિસ્સામાં જેમ જેમ પદાર્થ નીચે આવે છે તેમ તેમ તેની સ્થિતિ ઉર્જા ઘટે છે અને ગતિ ઉર્જા વધે છે. દરેક બિંદુએ સ્થિર ઉર્જા અને ગતિ ઉર્જાનો સરવાળો અચળ રહે છે. આમ, ઉર્જા એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે, પરંતુ કુલ ઉર્જા અચળ રહે છે. પ્રશ્ન: સ્થિતિ ઉર્જાના 4 ઉદાહરણ આપો. સ્થિતિ ઉર્જાના ઉદાહરણો: પહેલું, ઊંચાઈ પર રહેલા પાણીમાં સંગ્રહ પામેલી ઉર્જા, જેમ કે ડેમ. બીજું, ખેંચાયેલા સ્પ્રિંગ કે રબર બેન્ડમાં સંગ્રહ પામેલી ઉર્જા. ત્રીજું, ધનુષ દોરી ખેંચવાથી તેમાં સંગ્રહ પામેલી ઉર્જા. ચોથું, જમીનથી અમુક ઊંચાઈ પર રહેલા પદાર્થમાં સંગ્રહ પામેલી ગુરુત્વાકર્ષણીય સ્થિતિ ઉર્જા. ત્યારબાદ ચોથો સવાલ, એક બેટરી એક વિદ્યુત ગોળાને પ્રકાશે છે. આ પ્રક્રિયામાં થતા ઉર્જા રૂપાંતરણોનું વર્ણન કરો. તેમાં ઉર્જા રૂપાંતરણો: બેટરીમાં રાસાયણિક ઉર્જા સંગ્રહાયેલી હોય છે. જ્યારે બેટરી વિદ્યુત ગોળા એટલે બલ્બ સાથે જોડવામાં આવે છે ત્યારે થતા ઉર્જા રૂપાંતરણ નીચે મુજબ છે. તેમાં રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર. બેટરીની અંદર થતી રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે. ત્યારબાદ વિદ્યુત ઉર્જાનું પ્રકાશ ઉર્જા અને ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ. આ વિદ્યુત ઉર્જા બલ્બના ફિલામેન્ટમાંથી પસાર થાય છે, જેના કારણે ફિલામેન્ટ ગરમ થાય છે અને પ્રકાશ તથા ઉષ્મા ઉત્પન્ન કરે છે. ત્યારબાદ પાંચમો પ્રશ્ન,
10 કેજી દળના એક પદાર્થને જમીનથી 6 મીટરની ઊંચાઈ સુધી લઈ જવામાં આવે છે. આ પદાર્થમાં સંગ્રહ પામતી ઉર્જાની ગણતરી કરતો નું દળ = 10 કેજી છે. ઊંચાઈ 6 મીટર છે. ગુરુત્વાકર્ષણ પ્રવેગ 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે. તેમાં સંગ્રહ પામતી સ્થિતિ ઉર્જાની ગણતરી. પદાર્થમાં સંગ્રહ પામતી ઉર્જા એ ગુરુત્વાકર્ષણીય ઉર્જા છે, જેનું સૂત્ર નીચે મુજબ છે. સ્થિતિ ઉર્જા = પદાર્થનું દળ ગુણ્યા ઊંચાઈ ગુણ્યા ગુરુત્વાકર્ષણ પ્રવેગ. ત્રણેયનો ગુણાકાર કરતાં આપણને 588 જૂલ મળે છે. છઠ્ઠું, એક કુલી 15 કેજી દળનો સામાન જમીન પરથી ઉપાડીને જમીનથી 160 સેમી ઊંચાઈએ પોતાના માથા પર રાખે છે. તેના દ્વારા સામાન ઉપર કરેલ કાર્યની ગણતરી કરો. તેમાં સામાનનું દળ 15 કેજી છે. ઊંચાઈ 160 સેમી = 1.6 મીટર છે. ગુરુત્વાકર્ષણ પ્રવેગ 9.8 મીટર પ્રતિ સેકન્ડ છે. ત્યારબાદ કુલી દ્વારા કરેલ કાર્યની ગણતરી. કુલી દ્વારા સામાન ઉપર કરવા માટે ગુરુત્વાકર્ષણ બળ વિરુદ્ધ કાર્ય કરવું પડે છે. કરેલ કાર્ય એ પદાર્થની સ્થિતિ ઉર્જામાં થતા વધારા બરાબર હોય છે. તેમાં આપણે કાર્ય ચેક કરતા છે. કુલી દ્વારા સામાન ઉપર કરેલ કાર્ય 235. વિદ્યાર્થી મિત્રો, તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો. અહીંયા તમને હોમ પેજ ઉપર જ વિકાસના દરેક વિષયનું તમને સોલ્યુશન્સ મળી જશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. આજના વિડીયોમાં આપણે જોઈશું વાર્ષિક પરીક્ષા 2026 વિકાસ અસાઇનમેન્ટ ધોરણ 9 વિજ્ઞાન વિભાગ બી પ્રકરણ 11. તેમાં પહેલો પ્રશ્ન જોઈએ. સંગત તરંગની તરંગલંબાઈ વિશે જરૂરી સમજ આપો. સંગત તરંગની તરંગલંબાઈ એ બે ક્રમિક શૃંગો અથવા બે ક્રમિક ગર્તો વચ્ચેનું અંતર છે. તેની ગ્રીક અક્ષર લેમ્ડા વડે દર્શાવવામાં આવે છે. તેનો એસઆઈ એકમ મીટર છે. બીજો પ્રશ્ન, તરંગના કંપવિસ્તાર વિશે જરૂરી સમજ આપો. તરંગનો કંપવિસ્તાર એ માધ્યમના કણોનું તેમની સંતુલિત સ્થિતિથી મહત્તમ સ્થાનાંતર છે. તે તરંગની ઉર્જા સાથે સંબંધિત છે. તેનો એસઆઈ એકમ પણ મીટર છે. ત્રીજું, તરંગનો કયો ગુણધર્મ એ પ્રબળતા બી પિચ નક્કી કરે છે? એ ધ્વનિની પ્રબળતા તરંગના કંપવિસ્તાર પર આધાર રાખે છે. બી ધ્વનિની પિચ તરંગની આવૃત્તિ પર આધાર રાખે છે. ચોથું, કોઈ પડઘો 5 સેકન્ડ સમય પછી સંભળાય છે. જો ધ્વનિની ઝડપ 342 મીટર સેકન્ડ હોય તો તે સ્ત્રોત અને પરાવર્તક સપાટી વચ્ચેનું અંતર કેટલું હશે? તેનો જવાબ સમય 5 સેકન્ડ. ધ્વનિની ઝડપ = 342 મીટર પ્રતિ સેકન્ડ છે. કુલ અંતરની ગણતરી ધ્વનિ દ્વારા કાપેલું અંતર ઝડપ × સમય દ્વારા મળે છે. તો તેનું ટોટલ કુલ અંતર આપણને 1710 મીટર છે. તો સ્ત્રોત અને પરાવર્તક વચ્ચેનું અંતર જોતાં પડઘો સંભળાવવા માટે ધ્વનિએ સ્ત્રોતની સપાટી સુધી જઈને પાછા આવવું પડે છે. તેથી સ્ત્રોત અને પરાવર્તક વચ્ચેનું અંતર કુલ અંતરનું અડધું હશે. તેથી આપણે કુલ અંતરને ભાગ્યા 2 કરતાં આપણને અડધું અંતર 855 મીટર મળે છે. સવાલ, એક ધ્વનિ તરંગ 339 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરે છે. જો તેની તરંગલંબાઈ 1.5 સેમી હોય તો આ તરંગની આવૃત્તિ કેટલી હશે? શું તે શ્રાવ્ય હશે? તો તેમાં ધ્વનિની ઝડપ 339 મીટર પ્રતિ સેકન્ડ છે. તરંગલંબાઈ = 1.5 સેમી એટલે મીટર 0.015 મીટર છે. તેમાં પહેલું, આવૃત્તિનું સૂત્ર. આવૃત્તિ ઝડપના છેદમાં તરંગલંબાઈ. તેમાં ગણતરી કરીએ તો મૂલ્યોને સૂત્રમાં મૂકતા આપણને આવૃત્તિ 22,600 હર્ટ્ઝ મળે છે. તો તેમાં શ્રાવ્યતા માનવ કાન માટે શ્રાવ્ય શ્રેણી સામાન્ય રીતે 20 હર્ટ્ઝથી 20,000 હર્ટ્ઝ હોય છે. ગણતરી કરેલ આવૃત્તિ 22,600 હર્ટ્ઝ આ શ્રેણીની બહાર છે. તો તેનો જવાબ તરંગ આવૃત્તિ 22,600 હર્ટ્ઝ છે. તે માનવ કાન માટે શ્રાવ્ય નહીં હોય. છઠ્ઠું, ધ્વનિની પ્રબળતા એટલે શું? તે કઈ બાબતો પર આધાર રાખે છે? તેનો જવાબ છે ધ્વનિની પ્રબળતા એ કાનની સંવેદનશીલતાનું માપ છે, જે નક્કી કરે છે કે ધ્વનિ ધીમો છે કે મોટો.
તે મુખ્યત્વે ધ્વનિ તરંગના કંપ વિસ્તાર પર આધાર રાખે છે. મોટો કંપ વિસ્તાર વધુ પ્રબળ ધ્વનિ સૂચવે છે. તે ધ્વનિના સ્ત્રોતથી અંતર અને કાનની સંવેદનશીલતા પર આધાર રાખે છે. વિદ્યાર્થી મિત્રો, તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. અહીંયા તમને હોમ પેજ ઉપર જ વિકાસના દરેક વિષયનું તમને સોલ્યુશન્સ મળી જશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે જોશું વાર્ષિક પરીક્ષા 2026 વિકાસ અસાઇનમેન્ટ ધોરણ 9 વિજ્ઞાન વિભાગ બી પ્રકરણ 12. તેમાં પહેલો પ્રશ્ન છે, અનાજ, દાળ, ફળો અને શાકભાજીમાંથી આપણને શું મળે છે? અનાજ, દાળ, ફળો અને શાકભાજીમાંથી આપણને કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન, વિટામિન્સ અને મિનરલ્સ મળે છે. અનાજમાંથી મુખ્યત્વે કાર્બોહાઈડ્રેટ્સ મળે છે જે ઉર્જા આપે છે. દાળમાંથી પ્રોટીન મળે છે જે શરીરના વિકાસ અને સમારકામ માટે જરૂરી છે. ફળો અને શાકભાજીમાંથી વિટામિન્સ, મિનરલ્સ અને ફાઇબર મળે છે જે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને પાચનમાં મદદ કરે છે. બીજું, સજીવોમાં ખોરાકની જરૂરિયાત જાળવી. આપણા ખોરાકના સ્ત્રોતો જણાવો. તેમાં સજીવોને ખોરાકની જરૂરિયાત ઉર્જા મેળવવા, વૃદ્ધિ અને સમારકામ માટે હોય છે. ખોરાકના મુખ્ય સ્ત્રોત વનસ્પતિ અને પ્રાણીઓ છે. સજીવોને જીવંત રહેવા, વૃદ્ધિ પામવા, શરીરના કોષોનું સમારકામ કરવા અને વિવિધ કાર્યો કરવા માટે ઉર્જાની જરૂર હોય છે જે ખોરાકમાંથી મળે છે. આપણા ખોરાકના બે સ્ત્રોત છે, વનસ્પતિ અને પ્રાણીઓ. ત્રીજું, આપણા દેશમાં કૃષિના સિંચાઈ શા માટે મહત્વ ધરાવે છે તે જણાવો. ભારતમાં કૃષિ માટે સિંચાઈ ખૂબ મહત્વ ધરાવે છે કારણ કે વરસાદ અનિયમિત અને અસમાન હોય છે. ભારતમાં ખેતી મુખ્યત્વે ચોમાસાના વરસાદ પર આધારિત છે. વરસાદની અનિયમિતતા અને દેશના વિવિધ ભાગોમાં વરસાદના અસમાન વિતરણને કારણે પાકને નિયમિત પાણી મળી રહે તે માટે સિંચાઈ જરૂરી છે. સિંચાઈથી ખેડૂતો એક કરતાં વધુ પાક લઈ શકે છે અને પાકની ઉપજ વધારી શકે છે. ચોથો સવાલ, પશુપાલન અને મરઘાપાલનની પ્રબંધક પ્રણાલીમાં શું સમાનતા છે? બંને પ્રણાલીઓમાં યોગ્ય રહેઠાણ, સંતુલિત આહાર, સ્વચ્છતા અને રોગથી રક્ષણની સમાનતાની જરૂરિયાતો હોય છે. પશુપાલન અને મરઘાપાલન બંનેમાં પ્રાણીઓ અથવા પક્ષીઓના સ્વાસ્થ્ય અને ઉત્પાદકતા માટે સારી વ્યવસ્થાપન પ્રણાલી જરૂરી છે. આમાં તેમનો પૂરતો અને પોષક આહાર આપવો, સ્વચ્છ અને સુરક્ષિત રહેઠાણ પૂરું પાડવું અને નિયમિતપણે સ્વાસ્થ્ય તપાસ તથા રોગ નિવારણના પગલાં લેવા જેવી બાબતો સમાન હોય છે. પાંચમું, વૈજ્ઞાનિક કારણ આપો. પાકની ફેરબદલી કરવી જોઈએ. પાકની ફેરબદલી જમીનની ફળદ્રુપતા જાળવી રાખવા અને કીટકો તથા રોગના નિયંત્રણ માટે કરવી જોઈએ. એક જ પ્રકારનો પાક વારંવાર લેવાથી જમીનમાં ચોક્કસ પોષક તત્વોની ઉણપ સર્જાય છે. પાકની ફેરબદલી કરવાથી જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન થાય છે અને પોષક તત્વોનું સંતુલન જળવાય છે. ઉપરાંત તે જમીનજન્ય કીટકો અને રોગોના ચક્રને તોડે છે જેથી પાકનું રક્ષણ થાય છે. છઠ્ઠો સવાલ, તફાવત આપો. મિશ્ર પાક પદ્ધતિ અને આંતરપાક પદ્ધતિ. મિશ્ર પાક પદ્ધતિમાં બે કે વધુ પાકને એકસાથે ભેગા કરીને વાવવામાં આવે છે, જ્યારે આંતરપાક પદ્ધતિમાં પાકને નિશ્ચિત હરોળમાં અલગ-અલગ વાવવામાં આવે છે. ત્યારબાદ મિશ્ર પાક પદ્ધતિમાં પાકો વચ્ચે કોઈ ચોક્કસ હરોળની ગોઠવણ હોતી નથી અને તે પાક નિષ્ફળ જવાનું જોખમ ઘટાડે છે. આંતરપાક પદ્ધતિમાં પાકની હરોળ વચ્ચે જગ્યા હોય છે અને પોષક તત્વોનો મહત્તમ ઉપયોગ થાય છે. તેમજ દરેક પાકની લાગણી અલગ-અલગ સમયે કરી શકાય છે. Painted Painless Learning.